સુરતના કાપોદ્રા વિસ્તારમાં એક 5 વર્ષની બાળકી પર તેના જ મોટા પપ્પાએ દુષ્કર્મ આચર્યાની ઘટના સામે આવી છે. બાળકીને લોહી નીકળવાના કારણે પરિવાર બાળકીને હોસ્પિટલ લઈ પહોંચ્યો હતો, જ્યાં બાળકી પર બળાત્કાર થયો હોવાનું સામે આવ્યું હતું. બાળકીએ પણ દાદાએ જ આ કૃત્ય આચર્યું હોવાનું જણાવ્યું હતું. બાદમાં બાળકીના પિતા દ્વારા પોતાના જ ભાઈ વિરુદ્ધ બળાત્કારનો ગુનો નોંધવામાં આવ્યો છે અને આ સાથે જ પોલીસ દ્વારા પણ આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. શ્રમજીવી પરિવાર કાપોદ્રા વિસ્તારમાં રહે છે અને મિસ્ત્રી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. યુવક પત્ની અને એક 5 વર્ષની બાળકી અને મોટા ભાઈ સાથે રહે છે. મોટા ભાઈના 15 વર્ષ પહેલાં છૂટાછેડા થઈ ગયા હતા અને તેણે એક દીકરી છે જેના લગ્ન થઈ ગયા છે. તેને ત્યાં પણ સંતાન છે. થોડા દિવસ પહેલાં જ આ બાળકીની માતા વતન ગઈ હતી. ગત 16 સપ્ટેમ્બરના રોજ બાળકીની માતા વતનથી પરત ફરી હતી. દરમિયાન બાળકીના પ્રાઇવેટ પાર્ટમાં લોહી નીકળતું હતું, જેને લઈને માતા બાળકીને લઈ હોસ્પિટલ ગઈ હતી, જ્યાં તેના પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું. આ મામલે પરિવાર દ્વારા બાળકીની પૂછપરછ કરવામાં આવતા દાદાએ જ ખરાબ કામ કર્યું હોવાનું સામે આવ્યું હતું, જેથી માતા ચોંકી ઉઠી હતી. આ બાબતે બાળકીના પિતા દ્વારા મોટા ભાઈને પૂછતા તેણે બનાવ સ્વીકાર્યો હતો અને ત્યારબાદ તે ભાગી ગયો હતો. આ મામલે બાળકીના પિતા દ્વારા કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં પોતાના મોટા ભાઈ વિરુદ્ધ દીકરી પર દુષ્કર્મનો ગુનો આચરવામાં આવ્યો હોવાની ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે આરોપીને પકડી પાડવા માટે ટીમ બનાવીને ચક્રો ગતિમાન કર્યા હતા. દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે આરોપી ઉધના પોલીસ સ્ટેશન પર છે, જેથી કાપોદ્રા પોલીસની ટીમ ઉધના પોલીસ રેલવે સ્ટેશન પર પહોંચી હતી અને 65 વર્ષીય આરોપી ટ્રેનમાં ભાગી છૂટે તે પહેલાં જ કાપોદ્રા પોલીસે તેને ઝડપી પાડ્યો હતો. હાલ તો પોલીસ દ્વારા આરોપીની વધુ પૂછપરછ કામગીરી શરૂ કરવામાં આવી છે.